દમણમાં ઔદ્યોગિક સંકટ, ગેસ સિલિન્ડરની અછત અને ઉનાળુ વેકેશનથી 20થી 30% કામદારોનું પલાયન. સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ હોવાની સાથે પ્લાસ્ટિક ઉત્પાદનનો મુખ્ય હબ ગણાતા સંઘ પ્રદેશ દમણના ઔદ્યોગિક વિસ્તાર પર હાલ ઈરાન યુદ્ધની આડઅસર અને ઉનાળુ વેકેશન એમ બેવડો માર પડી રહ્યો છે. સમગ્ર દેશની સાથે દમણમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય પર પ્રતિબંધ ફરમાવાયો હોવાથી શ્રમિકો માટે મોટી સમસ્યા સર્જાઈ છે. પરપ્રાંતીય કામદારો પાસે સરકારી ગેસ એજન્સીનું રજિસ્ટ્રેશન ન હોવાના કારણે તેઓ પ્રાઇવેટ કે બ્લેકમાં ઊંચા ભાવે 5 કિલોના નાના સિલિન્ડર ખરીદીને રસોઈ બનાવતા હતા. પરંતુ હાલની અછતને કારણે સિલિન્ડર રિફિલ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે અને ચાલીઓમાં પરંપરાગત ચૂલાની સુવિધા ન હોવાથી એકલા રહેતા કામદારોએ રસોઈના અભાવે ફરજિયાતપણે પોતાના વતન તરફ પ્રયાણ કર્યું છે. બીજી તરફ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતાં ઉનાળુ વેકેશનમાં પરિવાર સાથે રહેતા કામદારો પણ વતન ભણી જઈ રહ્યા છે. આ બેવડી અસરને પગલે ખાસ કરીને કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા આશરે 20થી 30% જેટલા કામદારોનું પલાયન નોંધાયું છે. કામદારોની આ અછતને કારણે કંપનીઓના પ્રોડક્શન પર માઠી અસર પહોંચી રહી છે અને ઉત્પાદન ખોરવાયું છે. જોકે ઉદ્યોગ જગતમાં એવી આશા સેવાઈ રહી છે કે આ સમસ્યા ટૂંકા સમય પૂરતી જ રહેશે અને આગામી દિવસોમાં કામદારો પરત ફરતા સ્થિતિ રાબેતા મુજબ સામાન્ય થઈ જશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.